સિનિયર એડવોકેટ સ્વ વિનુભાઈ પરીખની શોક સભા. ભાવનગર બાર એસોસિએશન, ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન, મોટર એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન દ્વારા સિનિયર વકીલ સ્વ વિનુભાઈ પરીખના નામની શોક સભા યોજવામાં આવી હતી. સ્વ વિનુભાઈ પરીખની લાંબી કારકિર્દી દરમિયાનના તેમના માર્ગદર્શન અને કામગીરીને યાદ કરીને તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં એડવોકેટ તરીકે વિનુભાઈ ન હોય, જેએસ પરીખ કંપની ન હોય, એક પણ ઇન્સ્યોરન્સ કંપની હોય કે જેની અંદર વિનુભાઈ ન હોય, એવી એક પણ રેપ્યુટેડ કન્સ્ટ્રક્શન ફર્મ ની હોય કે જેના ટાઇટલની અંદર કે જેમની કન્સ્ટ્રક્શન સાઇટની ઉપર જેએસ પરીખ કંપની લીગલ એડવાઇઝરનું બોર્ડ નમારેલું હોય, જેના મોટાભાગના ડોક્યુમેન્ટની અંદર એક પણ એવી ફાઇલ હોય કે જેમાં જેએસ પરીખ કંપનીનું ટાઇટલ ક્લિયર ન હોય. આજે અમે પણ 30 વર્ષથી 35 વર્ષથી બેંકો સાથે જોડાયેલા છીએ. જ્યારે અમે પણ ટાઇટલ લખવા બેસી છીએ ત્યારે વિનુભાઈનું ટાઇટલ હોય એટલે અમારો ભાર અડધો હળવો થઈ જાય. આજે એમના પરિવારજનો અને આપણે પણ એમનો જ એક પરિવાર હતા, આપણા બધા ઉપર ઓચિંતાની આફત આવી પડેલી છે. અમે લોકોએ, હું, અતુલભાઈ કામદાર, સીડી ભલાણી, અમે બધા 87-80 ની અંદર અમે લોકો બધા વકીલાતના ક્ષેત્રમાં આવ્યા ત્યારે એમ જોઈ શકીએ કે એટલી વિચક્ષણતાથી વિનુભાઈની વકીલાત જે જોઈ છે, એનું જે સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ટેલિજન્સ જે જોયેલું છે, જે એમએસસીપી ની અંદર બીજી બધી મેટરોની અંદર ચલાવતા હોય, એમએસસીપી ની જે ક્રોસ કરતા હોય, જાણે આમ જે ઊંડા સુધી ઉતરી ગયા હોય, આપણે એમ લાગે કે ક્યાંથી ક્યાં રહી જશે આ વસ્તુને. અને એટલી જ ફેરનેસ પાછી એમની પાસે હતી. ક્યાંક ગુંજાણા હોય ને વિનુભાઈને જોઈએ એટલે આખી ચેઇન અમને મળી જાય. આ વિનુભાઈની એક ફ્લો હતો આખો એમની પાસે, એક વિઝન હતું અને એની દ્રષ્ટિ એની પાસે બહુ જબરજસ્ત હતી. આવા વિનુભાઈ આજે નતદ ભાષાઈ જે સૂર્ય ન શશાંકોર ભાવક યદ્ગતવાના નિવર્તન છે ધામો પરમો, જ્યાં સૂર્યપ્રકાશ નથી, જ્યાં ચંદ્રપ્રકાશ નથી, જ્યાં વાયુ નથી, જ્યાં અગ્નિ નથી, એવું પરમ કૃપાળુ પરમાત્માનું જે ધામ છે, જ્યાં જઈને કોઈ પાછું નથી આવી શકતું, એવા પરમ કૃપાળુ પરમાત્માના ધામની અંદર એમણે એમનો આશ્રય લીધો છે. એમને પ્રભુએ એમની પાસે બોલાવ્યા છે. આપણી ઉપર બહુ સ્વાભાવિક છે કે જાણે આપણી ઉપરથી છત્ર વયું ગયું. આપણે આ વેદના કહી શકીએ નથી, આપણે અભિવ્યક્ત કરીએ છીએ. ઈશ્વર આપણને આની માટે શક્તિ આપે, એના પરિવારજનો ઉપર આવી બધી શક્તિ આપે અને એમના આત્માને ચિર શાંતિ આપે. અસ્તુ. ધન્યવાદ. ભાવનગરના માર્થીઓ કહેવાય એવા જયંતિલાલ બેચરદાસ પટેલ, વાયચંદભાઈ, પ્રહલાદભાઈ અને આપણે ભાવનગરમાંથી જે પહેલા તો એક સાહેબ ગયા હતા પણ અમદાવાદ પાસે લઈ આવ્યા હતા. બીકે મહેતા, બટુકભાઈ મહેતા જે હાઈકોર્ટ થયા ભાવનગરમાંથી પહેલા 69-70માં, એ રેસ પરીક્ષણ કંપનીમાં એવી ધમધમતી અને મોટી ઓફિસ, એમાં મેં શરૂઆત કરી ત્યારે મારા સિનિયરે સાદા રીતે તમે કોઈએ વિનુભાઈને સિવિલ કેસો ચલાવતા જોયા નથી. 80-81-82 થી વિનુભાઈએ એમએસસીપીમાં કામ કરવાનું શરૂ કર્યું. એમની પાસે કામ એટલું બધું હતું કે એમએસસીપીમાં જતા અને સિવિલ કામ બંધ કર્યું. એ વખતે હું વિનુભાઈને કહેતો કે એમની એક ખાસિયત હતી કે કોઈ જુનિયર આવે એને પ્રોબ્લેમ કે એટલે તરત નથી ખોલે, એમાંથી પ્રોવિઝન કાઢી તમને આપે અને સમજાવે અને તારે જોતી હોય તો ચોપડી લઈ જાય, કામ કરવાનું છે પાછી. એટલે જુનિયરોને એમણે બહુ હેલ્પ કરી છે. ખૂબ શાંત સ્વભાવના હશે, શાંત સ્વભાવના હતા, વિનમ્ર હતા. એમને કોઈ દિવસ કોઈને ઊંચા સાથે બોલાવ્યા નથી. સાધારણ રીતે તો અમે એમ કહેતા કેસમાં આવતા, એ બધા કેસમાં વિનુભાઈ આવતા હતા અને વિનુભાઈ સારી રીતે એ કેસ ચલાવતા હતા. છેલ્લે એ એમએસસીપીની બ્રાન્ચમાં ગયા. હજી બધા તમને કહું તો કોમ્પ્યુટર લોમાં એની માસ્ટરી હતી.